આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રીશ્રીએ સંસદમાં રજૂ કર્યું. એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી ને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જ્યારે મોસાળ લગ્ન અને મા પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ એ જરૂર રહેશે. પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે. પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે. એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો, જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે. નાયલોન યાર્ન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે. આના વિશે કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શિપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે, શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં. અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. એક ચડી ધડીને કહેવામાં આવે છે કે 12 લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે, 1 રૂપિયો નહીં. આ વાત સદંતર ખોટી. હકીકત જો નાણામંત્રીશ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી 12 લાખ સુધી કે 16 લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ નથી. એમણે ત્યાં જ આપણે ઘણી વખત નથી પેલું નેટ ઉપર જોતા હોય ને, ઇન્ટરનેટ ઉપર તો લોભામણી જાહેરાત વાળો આવે, આપણને થાય ઓહો આમાં તો ફાયદો જ છે, લાવોને લઈ લઈએ. અને એમાં નીચે ઝીણા અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, T&C અપ્લાય, એટલે કે શરતો લાગુ પડશે. હવે ખરીદવાની શરતોમાં જઈએ ત્યારે ખબર પડે કે આમાં લાભ નથી, આપણે તો છેતરાવવાનું છે. એમાં બજેટમાં પણ જાહેરાતો અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન જે શરતો છે એમાં કશું મળવાનું નથી. નાણામંત્રીશ્રીએ કહ્યું કે 12 લાખ સુધી કે 16 લાખ સુધીના આવકવાળાને ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ કરીને એમણે એક વાત કરી દીધી કે ઇન્કમ ટેક્સના કાયદામાં 31 એમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ, અઠવાડિયા પછી લઈને આવતા વીકમાં લાવીશ. નોટ શું થયો કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું, 12 લાખ કમાઓ, 16 લાખ કમાઓ, ઇન્કમ ટેક્સ ગયો. નાણામંત્રીની સ્પીચમાં જ એમણે કહ્યું હું ઇન્કમ ટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ, એ આ વસ્તુઓને લાગુ પડશે. એટલે સરવાળે જ્યારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે ખરા જો આપવું જ તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં, 12 લાખ કમાણા, ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી. પણ એવું નથી. દિલ્હીની ચૂંટણી આવે છે ને, મધ્યમ વર્ગ છે, એટલે હવે પેલું કાયદા સુધારા અને ટર્મ્સ એન્ડ કન્ડિશન અઠવાડિયા પછી લાવશે, ત્યાં સુધીમાં દિલ્હીનું મતદાન પૂરું છે. બજેટમાં ચૂંટણીલક્ષી નહીં, લોકોના હિતલક્ષી વાતો હોય છે. બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી. આજે યુવાનો સૌથી વધારે પરેશાન, ટેલેન્ટેડ, મહેનત કરનાર યુવાન છે. નોકરી નથી, એમ્પ્લોયમેન્ટ જનરેશન, નોકરીઓ વધે એ માટે બજેટમાં કોઈ આયોજન નથી કર્યું. એ દુઃખની બાબત છે. જીએસટીનું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈ પણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર 28% સુધીના ટેક્સ, ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે, જીએસટીનો ટેક્સ. આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી. એક બહુ લાંબુ ભાષણ નાણામંત્રીશ્રીએ કહ્યું, ખેડૂતોનું આ, ખેડૂતોને આ, ખેડૂતોને આ, ખેડૂતોને આ, અને પછી ધીમે રહીને કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે. આખા દેશમાંથી માત્ર 100 જિલ્લામાં પસંદ કરેલા વિસ્તારમાં જ આ લાગુ પાડીએ. આપણે નાણામંત્રીની સ્પીચ સાંભળતા હોય તેમ ઓહો ખેડૂતને તો સિંચાઈ માં બહુ ફાયદા આપી દીધા, પણ ના, એમને કેવું છે કે આ તો પાયલોટ પ્રોજેક્ટ 100 જિલ્લા અને એમાં પણ થોડાક પસંદગીના વિસ્તારો, એટલે એનો પણ કોઈ ફાયદો આપણને મળવાનો નથી. જે આજે જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે, એ જરૂરિયાત માટે
નક્કર પગલાઓની જરૂર હતી કે મોંઘવારીમાંથી સામનો કરી રહેલા લોકોને શું ફાયદો આપે છે એના વિશેની કોઈ નક્કર બાબત નથી. ગુજરાતની આપણી સમસ્યાઓ છે. ગુજરાતના અંદર રેલવે, પોર્ટ, સૌથી વધારે મોટો દરિયા કિનારો, એના નક્કર વિકાસ માટેની કોઈ વાત નથી. ખેડૂતના ખાતરના ઉત્પાદનની વાત કરી, પણ ખાતર ઉપરનો જીએસટી અને ખાતરનો જે ભાવ વધારો થયો આ અંગે કોઈ વાત એની માફી નથી. ખેડૂત આજે મુશ્કેલીમાં. જે કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોએ 20 કિલો કપાસ 1500 રૂપિયા સુધી વેચ્યો હતો 2012-13-14. આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી, ખાતર, ડીઝલ, બિયારણ તમામ મોંઘું દાટ થયું છે અને આજે ખેડૂત જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે આજથી 10 વર્ષ પહેલાનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો. આવક બમણી કરવાની વાત કરી હતી, ખર્ચાઓ બમણા થયા છે. સામાન્ય માણસના હિત માટે કોઈ વાત નથી કરી. ત્યારે આમ સંપૂર્ણ રીતે ખૂબ આશા રાખીને બેઠેલા આપણા ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે નિરાશાજનક આજનું આ બજેટ રજૂ થયું છે.